ભાવિક સર તમારી પાસે આવીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું સર? આઈ થિંક સ્ટોક સ્પેસિફિક હું 1 થી 2 દિવસમાં જોઈ આપીશ, કારણ કે જેમ મેં કીધું કે માર્કેટ જે છે એ ઉપરની સાઈડ થોડુંક સસ્ટેન કરવામાં ડિફિકલ્ટી રહે છે, એટલે મે બી મને લાગે છે કે અહીંયાથી થોડું ઓર કરેક્શન આવી શકે છે, જેના લીધે પોઝિશનલ કરતાં 1-2 દિવસનું અત્યારના જે સ્ટોકમાં મોમેન્ટમ છે એ હું વધારે પ્રેફર કરીશ. ને યુઝ્યુઅલી આપણે જોઈએ તો નાની બેંક્સો છે એ અત્યારે હજી પણ મોમેન્ટમ છે લોંગ બરકરાર છે. તો કેનેરા બેંક છે જે 148-160ની આસપાસ ચાલી રહ્યું છે, આઈ થિંક એ મને લાગી રહ્યું છે કે એ બાય કરી શકાય છે. 144ના સ્ટોપ લોસથી ઉપરનો ટાર્ગેટ આપણે રાખી શકીશું 152નો. છેલ્લા 2 દિવસમાં કોન્સોલિડેશન પછી ગઈકાલે આપણને પાછી તેજી જોવા મળી છે. અગેન આ સ્ટોકમાં લાગી રહ્યું છે કે 152થી 153નો જે લેવલ છે એ રિટેસ્ટ કરી શકે છે. તો 145ના સ્ટોપ લોસથી 144ના સ્ટોપ લોસથી બાય કરી શકાય 152ના ટાર્ગેટ માટે. ઓકે, તો કેનેરા બેંક જે ભાવિક સર તરફથી પસંદગી બનેલી છે, જે આપણા સોફોની ફોકસ હોવું જોઈએ.